માતાજી મિત્રો, નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારના 7 વાગી ગયા અને આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. મિત્રો આજે તો આપણો બ્લોગ ઢાબા ઉપરથી છે, જુઓ. અને હાલ તો અહીંયા ઢાબા ઉપર આવ્યા હતા અને જુઓ આ ગરગુલે મોજી કરે જા. લે લે જો મિત્રો એની માને હમ લે લે. જો મિત્રો આપણે મકાઈ પેલી સાઈડ ઘઉં છે અને આપણે હાલ તો અહીંયા ઢાબા ઉપર આવી ગયા હતા ઓટો મારો. અને હાલ તો રનિંગ માટે જશે. સવારમાં 4 વાગે ઉઠીને પોલીસમાં ફોર્મ ભર્યું છે. 4 વાગે ઊભું થઈને જવું પડે દોડવા. અને જુઓ મિત્રો આ ચણા કમ્પ્લીટ શું જાય ને જુઓ ખાલી પેલા જાડીઓ છે એને ચણા કમ્પ્લીટ થઈ ગયા, બટાકા કમ્પ્લીટ છે આપણે મસ્ત. અને મકાઈ હવે વાટવાનું ચાલુ કરી દીધું. અને જો સૂર્યદેવ હવે ઉગી જાય. રાગે રાગે હમણાં તડકો આવશે. હાલ તો થોડું થોડું વાદળ થયું વાતાવરણ હતું. આજ વાદળ આવ્યા છે પાછા. અને જો પેલા વનથી શેતી થતી અમારા પાસે બળદિયા હતા, બળદ હતા અમારા પાસે પેલા. આ ખરપા છે બધા ખરપવા માટે. મિત્રો હવે આપણે પછી મળીએ. જીગરબેન બાઈક બગડ્યું છે, હવે હમું કરે છે. આ રોધડા કાઢવા વાળા ભાઈ આવી ગયા. જો ખાલી આ મેન હોદ્દો આ જયંતિ ભાઈનો છે. મારા બેઠો બધાના રાયડામાં પેસી અને રોધડા હાચીને લાવે. ને જો ઈનન બટાકા નહીં બગાડવા દે તો મારા બધા ઝાટકા ચાલુ રાખે. હે તો ચેમણી જે હવે રોધડા રોજડા બેઠા હોય રાતના પણ કેટલો હશે તો મારો આરો રોજડા કાઢવા જઈને. મિત્રો અમે હવે હેડ્યા ગોમો, કેમ કે અમારા સમાજની મીટિંગ છે આજે. પૈસા ઉઘરાવવાની જે સ્કૂલ પણ છે સ્કૂલનું કામકાજ અડધું કરીએ ને તો એનો લેવાનું, એના બદલે થઈને પૈસા ઉઘરાવે. જે બાકી હતા જેને લખાયેલા એના બદલે મીટિંગ રાખેલી છે. ગોમમાં એને ઓટો મારવાનો ને એક બીજું મારા કાગળ એમ ટાઈપિંગ પૂરું કરાવવાનું છે. એને જઈને પછી મળીએ. ચા પાવા આવી ગયા છે અમારે. અમે મીટિંગમાં આવ્યા હતા અને મીટિંગ હજી કોઈ ચાલુ નહીં થઈ, બધા બેઠા પછી મળીએ. એકત્રિત કરવા થયેલ આ મીટિંગમાં આવેલ 28 ગામ મોદી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સમાજના તમામ હોદ્દેદારો, અભિનંદન, આમંત્રિત મહેમાનો, જુનાગીસા ગામ મોદી સમાજ વડીલ યુવાનો તથા સર્વ સમાજ બંધુઓના જુનાગીસા ગામ વતી હું હાર્દિક સ્વાગત કરું. અમારે તો આ સણમથી તો હવે મોજિયા જ નહીં ખાતા. આટલા સણા મોટા છે હવે તો એમ બહાર આપણે ખા હારો દાડો આ ખા જોઈ શકો તમે. મોરિયા હારા હવે કંટાળ્યા. આ તો અમારા સમાજની મિટિંગ હતી, પૈસા ઉઘરાયા બધાને ક્યાર 11,000 ઉઘરાયા, કોઈ 12, 51 લાખ. આ ધાશક્તિ પ્રમાણે ના લે જેટલા હાલવાના થાય. જો પેલો જતો રહે મોરિયમ મારા બેટા અમી થતી પોકતા ને મોરિયા તો પછી જતા રહે. હવે કરવાનું શું કહો. હવે એને કાઢીને પછી મળીએ. તમે એમ કહો ને કે રોધડા અમારા જો કાલ વિડીયો બન્યો તો રોધડા અતારમાં જો આ સણામાં જે અમી હોય છે હું તમને બતાવું. જો આ પેલો ઊભો ફાળે જો આ ઊભો જો આવી ગયા ને અતારમાં. હવે આશીર્વાદ હેરાન આશીર્વાદ ગમે તે હું ડોઈને ચીડે તમારે તમે જો આ ઊભો પાડો છે ને મોટો ખવાઈ ઊભો હે. અને હવે જાહે હમણી. હવે અમે જઈએ સિકોતર માતાના મંદિરે. આ રસ્તે થઈને અમે જાય હોય સિકોતર માતાના મંદિરે, પૈને જઈને મળીએ.
સિકોતર માતાના મંદિરે આવી ગયા આ રહ્યું મંદિર છે હવે એને જઈને પછી મળીએ મંદિરે આવી ગયા તો અમે આવી ગયા હે જીગરબેન બે આપણે રોમાપીરના મંદિરમાં જોઈ શકો તમે આ રહ્યું મંદિર અંદર ગોગ મહારાજનું મંદિર છે આમાં કા ડાલીબાઈનું મંદિર છે આમાં કા ગોગ મહારાજનું અને મિત્રો આમાં કા જો ઝાડવા આવેલા છે બધે અને આ ભાગમાં આપણે સિકોતર માતાનું મંદિર આ જો કેવું વાતાવરણ છે બધું મસ્ત જગ્યા છે રોમાપીરમાં નવા લાઇબ્રેરી બી છે બધા વાંચવા માટે આવે મિત્રો આપણે પાસે મળીએ અમે હવે ઘરે હેડ્યા છે અને આપણે હવે બ્લોગનો કરીએ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને નવા દિવસ અને નવા બ્લોગ સાથે મળીએ